હે સોંડાદા, તમે તમારા જમાનામાં કોઈ દી ભૂત જોયું? હવે તું ભૂતની ચા વાત કર. ભૂતને તો છે ને મેં અમારી બજારની ડાબલીમાં 100 મહિના પૂરીને રાખ્યું હતું. એટલે સોંડા દાદા એવા ટાઈટના હું રોદા ઠોકો છો, એવું શું હોય હવે? ઈ તને વાત કરું એ ઘણા વર્ષ પહેલાની વાત. અને એ વખતમાં હું વાંઢો અને મારી આમ ફાટ ફાટ જવાની હો. અને એ વખતે મેં ભલભલાને મૂતરાવી દીધેલા. હું રાતે વાડીએથી ઘરે આવું અને મેં રાતે એક છે ને ઘેટાનું બસું રસ્તામાં જોયું. નો હોય. એલા પણ ડફાક્યા તું પેલા વાત તો પૂરી થવા દે. મને એમ છું કે આ ભગાભાઈનું ઘેટું હશે. મેં તો ઘેટાને આમ કરીને આમ ખંભે નાખ્યું. મેં તો ગામમાં લેતો જાઉં અને હું તો ખદડું 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 ખાયો જાઉં હો. મને ઘડીક જોતા વજન લાગ્યો ને મેં તો આમ કરીને પાછળ જોયું અને મારી રાડ ફાટી ગઈ. ઓ માં ઓ બાપ, કુંડળી સુધી લાંબુ ઠેઠ ઘેટું છુપાય. તો તમારી સોણી પલ્લી ગઈ છે ને? એ સોણી પલ્લે નહીં, આ સોણ નહીં હો. મેં એને કીધું તું કોણ છો? ભૂત છો, પલિત છો, પ્રેત છો, ડાકીની શાકીની ફાકીની કોણ છો? એમ કરી મેં એના આમ કાન પકડી લીધા. પણ આ મારા છે. ભૂત તો જ રસ્તો ભૂલ્યો. આ તું સોંડાની ઝપટે ચડ્યો. તારે જીવતું રહેવું હોય ને તો આ ડાબલીમાં આવી જા. એ માથાકૂટમાં ભૂતની વાતોમાં તો મારા ઓલા મૂળામાં ભૂંજરા સરી ગયા છે. અરે સોંડા દાદા, ઓળખો તમારે સોણી પડી જાય. આ વખતે તમારે શેરાય નો થાય, ધ્યાન રાખજો. ઈ શેરાય જાય ને ભાઈ તો તું ધોવા ન આવતો, સમજો.